જીવનમાં સૌથી ખતરનાક લોકો કોણ હોય છે ખબર છે? જે તમારા સામે મીઠું બોલે છે પણ પાછળથી તમને તોડવાની પ્રાર્થના કરે છે, જે તમારું અપમાન કરે છે, તમને રડાવે છે અને પછી એ જ લોકો હસતા રહે છે. ત્યારે મનમાં એક જ પ્રશ્ન આવે, આવા લોકો ખુશ કેમ છે અને સારા લોકો જ દુઃખ કેમ સહે છે? પણ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, સમય બધાનો હિસાબ કરે છે, કારણ કે જેવું કરશો એવું જ એક દિવસ ભરવું પડશે. આ દુનિયામાં કોઈ પણ કર્મ ખાલી નથી જતું. તમે જે બોલો છો, જે કરો છો, જે રીતે કોઈનું દિલ દુભાવશો અથવા કોઈને મદદ કરશો, દરેક વસ્તુ પાછી ફરીને તમારી પાસે જ આવે છે. અને આ જ છે કર્મનું સત્ય. ઘણા લોકોને લાગે છે કે કર્મ એટલે ફક્ત પાપ અને પુણ્ય, પણ સાચું કર્મ એ છે તમારા વિચારો, તમારા શબ્દો અને તમારા કામ. જો તમારા દિલમાં નફરત છે તો એ પણ કર્મ છે. જો તમે કોઈને રડાવો છો એ પણ કર્મ છે. અને જો તમે કોઈ તૂટેલા માણસને હિંમત આપો છો તો એ પણ કર્મ છે. શ્રી કૃષ્ણ કહે છે, માનવ પોતાના કર્મોથી જ પોતાનું ભવિષ્ય બનાવે છે. એટલે જ આજે તમે જે જીવી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક તમારા જ કર્મોનું પરિણામ છે. ઘણીવાર આપણે જોઈએ છીએ, ખોટું બોલનારા લોકો ખુશ છે, બીજાનું દિલ તોડનારા લોકો આગળ વધી રહ્યા છે અને સારા માણસને જ દુઃખ મળે છે. ત્યારે મનમાં ગુસ્સો આવે, ભગવાન પર પણ શંકા થાય. પણ યાદ રાખજો, કર્મ તરત પરિણામ આપતું નથી. જેમ બીજ વાવો અને પછી સમય બાદ વૃક્ષ બને, એ જ રીતે કર્મનું ફળ પણ સમય બાદ મળે છે. કેટલાક લોકો આજે હસે છે પણ સમય પછી અંદરથી તૂટી જાય છે, કારણ કે સમય કોઈનો પક્ષ નથી લેતો. સમય ફક્ત સત્યનો સાથ આપે છે. કોઈએ તમારું દિલ તોડ્યું હોય, તમારું અપમાન કર્યું હોય, તમારી લાગણીઓ સાથે રમત કરી હોય, તો બદલો લેવાની જરૂર નથી, કારણ કે તમારું દુઃખ ભગવાન જોઈ રહ્યા છે. અને ગીતા કહે છે, જે માણસ બીજાને દુઃખ આપે છે તે શાંતિથી ક્યારેય જીવી શકતો નથી. બહારથી ભલે હસતો હોય પણ અંદરથી એ માણસ રોજ તૂટે છે. કર્મનો નિયમ ખૂબ જ સરળ છે. તમે દુનિયાને જે આપશો, દુનિયા એ જ તમને પાછું આપશે. જો તમે લોકો સાથે ખોટું કરશો તો એક દિવસ તમારી સાથે પણ ખોટું થશે. જો તમે કોઈનું દિલ સાચવી રાખશો તો ભગવાન પણ તમારું દિલ સાચવી રાખશે. એટલે જ શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેય ખોટા માણસ જેવા બનવાનો પ્રયત્ન ન કરશો, કારણ કે બીજાનું ખરાબ કરીને જીતનાર માણસ જીવનમાં ક્યારેય સાચે ખુશ નથી રહેતો. આજકાલ લોકો વિચારે છે, ચાલાકીથી બધું જીતી શકાય, ખોટું બોલીને સફળતા મળી જાય, લોકોને વાપરીને આગળ વધી શકાય. પણ તેઓ એક વાત ભૂલી જાય છે, કર્મનો દરવાજો ધીમે ખુલે છે, પણ જ્યારે ખુલે છે ને ત્યારે બધાનો હિસાબ એક સાથે થાય છે. અને સૌથી મોટું દુઃખ શું હોય છે ખબર છે? જ્યારે માણસ પાસે બધું હોય પણ મનની શાંતિ ન હોય. એટલે કોઈ તમને દુઃખ આપે તો શાંત રહેજો, કોઈ તમારું અપમાન કરે તો સમય પર છોડો, કારણ કે સમયથી મોટો ન્યાયાધીશ કોઈ નથી. અને યાદ રાખજો, જેવું કરશો એવું જ એક દિવસ ભરવું પડશે. જો શ્રી કૃષ્ણની આ વાત દિલ સુધી પહોંચી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો એ વ્યક્તિ સાથે જે આજે દુઃખમાં છે, કારણ કે કદાચ આ વાત તેને અંદરથી મજબૂત બનાવી દે.